અને સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે કે કુદરત કેવા ખેલ ખેલી રહી છે, કુદરત કેવા રંગ બતાવી રહી છે। એક જ દિવસની અંદર 3 અલગ અલગ કુદરતના રંગ જોવા મળે છે, કારણ કે એક બાજુ ગરમી છે, અકળાવનારો બફારો છે, અને એ બધાની વચ્ચે વરસાદની પણ આગાહી છે, અને ગુજરાતની બાજુ ગુજરાત તરફ વાવાઝોડું પણ આવી રહ્યું છે। કેટલાય પ્રદેશો, કેટલાય ભાગ પ્રાંત ગુજરાતના એવા છે કે જ્યાં ગરમી 40-41 ડિગ્રીને પાર થઈ ગઈ છે, અને એની સાથે જ બફારો અને ઉકળાટ પણ એવો કે કોઈ પણ અકળાઈ જાય, અને એની સાથે જ વરસાદ અને વાવાઝોડું પણ જાણે ગુજરાત માથે આફત બનીને આવવા માટે બેઠા હોય એવું લાગી રહ્યું છે। અને વાત કરવી છે હવે બિપોરજોય વાવાઝોડાની। આ વાવાઝોડું પોતાનો રૂટ બદલી ચૂક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, પણ ગુજરાત પર આવનારા 5 દિવસમાં એ ટકરાય એવી સંભાવના નહિવત છે। જે રૂટ વાવાઝોડાનો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ, એ વાવાઝોડું અત્યારે પહેલા ઓમાન તરફ જઈ રહ્યું હતું, હવે એ રૂટ બદલી અને થોડુંક ગુજરાતની નજીક આવતું દેખાઈ રહ્યું છે, પણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં, ગુજરાતના દરિયા કિનારે, ગુજરાતના તટીય વિસ્તારોની અંદર એ ટકરાવાની શક્યતા નહિવત છે। અત્યારે કોઈ જ શક્યતા એ ટકરાય એવું નથી દેખાતું, અને અત્યારે આ જે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છીએ કે આ વાવાઝોડું આગળ વધી તો રહ્યું છે 5 થી 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, પણ એ ગુજરાતના દરિયાકાંઠાની નજીકથી પસાર થઈને જતું રહે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, અને ત્યારબાદ કદાચ બની શકે કે એ ઓગળી જાય સમુદ્રની અંદર જ, સમુદ્રમાં જ, અરબી સાગરમાં જ એ સમાધિ લઈ લે। શું કહેવું છે હવામાન વિભાગનું, હવે એ જોઈ લઈએ। 13, 14, 15 में सौराष्ट्र कच्छ में 40 to 50 किलोमीटर पर आवर विंड स्पीड हो सकता है। गस्टिंग टू 60 किलोमीटर भी जा सकता है कोस्टल एरिया में स्पेशली। और गुजरात रीजन में देखा जाए तो विंड स्पीड का कोई खतरा नहीं है ज़्यादा, हार्डली 30 to 40 किलोमीटर पर आवर में विंड स्पीड हो सकता है। और फिशरमैन के लिए अगले 5 दिन के लिए वार्निंग दिया गया है। धीरे धीरे विंड स्पीड बढ़ने का संभावना है, 40 to 50, गस्टिंग टू 55 किलोमीटर पर आवर। डे 3 के लिए यानी 12 तारीख के लिए 50 to 60 किलोमीटर पर आवर में विंड हो सकता है। 13-14 के लिए पोरबंदर से 600 किलोमीटर दूर में है। अभी फिलहाल जो वार्निंग दिया गया है, सिग्नल दिया गया है डिस्टेंट वार्निंग 2, लेकिन जैसे जैसे वो पास आएगा वार्निंग चेंज किया जाएगा। और अभी जैसे जैसे साइक्लोन पास आएगा, सब पोरबंदर से 200 से 300 किलोमीटर दूरी में रहेगा, और नलिया से अराउंड 200 किलोमीटर दूर में हो जाएगा। વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાથી દૂર રહેવાનું છે, પણ હા 12 થી લઈ અને 14 તારીખ સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। મયુર પાસેથી વિગત જાણીએ, તંત્ર દ્વારા પણ કેવી તૈયારી, હવામાનની આ જે ચક્રવાત છે એની અસર અરબી સમુદ્રમાં એના કાંઠે કેવી દેખાઈ રહી છે, સિગ્નલો લગાડવામાં આવ્યા છે, એ શું કહી રહ્યા છે, તમામ વિશે જાણીએ। મયુર। બિલકુલ નુપુર, રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની સંભવિત અસરોને લઈને ગંભીરતા દાખવવામાં આવી છે। અલગ અલગ કાંઠા વિસ્તારના 13 જેટલા જિલ્લાના કલેક્ટરો છે, તેમની સાથે સીધી મુખ્યમંત્રીએ વાત કરી છે। રાહત અને બચાવ કામગીરીથી લઈને એનડીઆરએફની ટીમો ક્યાં ક્યાં તૈનાત કરવી, જિલ્લા કલેક્ટરોને સાબદાર એવા સૂચના આપી દેવામાં આવી છે। એક પણ જિલ્લો જે દરિયાકાંઠાનો છે ત્યાં એક પણ માછીમાર દરિયાની અંદર ના રહે તેની તાકીદ કરવામાં આવી છે। સંભવિત વાવાઝોડાની અસરો, તેની પવન ફૂંકાવાની ગતિ, વરસાદ પડવાની સંભાવના, આ તમામ બાબતોને લઈને ઝીણામાં ઝીણી વિગતો છે તે મુખ્યમંત્રીએ જાણી હતી। સાથે જ જિલ્લા કલેક્ટરોને સાબદા પણ કર્યા છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તેમને પણ એક્ટિવ કરી દેવામાં આવ્યું છે, કંટ્રોલ રૂમ છે તે પણ કાર્યરત કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે જો વાવાઝોડાની વાત કરી દઈએ તો બિપોરજોય વાવાઝોડું છે તે પોરબંદરથી લગભગ 620 કિલોમીટર દૂર છે, અને પ્રતિ કલાકની ગતિએ તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। 9 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ તે આગળ વધી રહ્યું છે, અને સંભવિત સોમવાર સુધીની અંદર તે વધારે ઝડપથી પ્રસાર થશે। હાલ જે પ્રકારે હવામાન વિભાગનું કહેવું છે અને સ્થાનિક તંત્રનું કહેવું છે, વાવાઝોડાની ગતિ જે પ્રકાર આગળ વધી રહી છે, સાથે સાથે દરિયાની અંદર તે ડીપ સાયક્લોનની સાથે સિવિયર સાયક્લોનની અંદર તે ફેરવાઈ રહ્યું છે। પહેલા તે ઓમાન તરફ જવાનું હતું, પરંતુ હવે પાકિસ્તાન અને ગુજરાતની વચ્ચે થી તે પસાર થઈને ટકરાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર અત્યારે ભીષણ ગરમી છે, પરંતુ સંભવતઃ સોમવાર સવારથી વાતાવરણ ફરી શકે છે। ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે, તેના માટે પણ સ્થાનિક લોકોને સાબદા રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। વાવાઝોડાની ગતિ જેમ જેમ આગળ વધશે
તેમ તેમ તેનો સ્પષ્ટ રૂપ છે તે આગળ જોવા મળી શકે છે. હાલ જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે કે સોમનાથથી લઈને પાકિસ્તાન સુધીની જે પટ્ટી છે આખી દરિયાઈ પટ્ટી તેની અંદર વાવાઝોડાની વિશેષ રૂપથી અસર જોવા મળશે. એટલે આ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તેમને અત્યારે એક્ટિવ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જો બંદરોની વાત કરી દઈએ તો પહેલા 1 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું હતું. હવે આ સિગ્નલ વધારીને 2 નંબરનું કરવામાં આવ્યું છે. શક્ય છે કે આવતીકાલે ને સોમવારે આ સિગ્નલ છે તે 3 અને 4 નંબર સુધી પહોંચી શકે છે. 2 નંબર ઉપરનું સિગ્નલ સામાન્ય રૂપથી કહેવાય છે કે વાવાઝોડાની સંભવિત અસરો છે તેને દર્શાવે છે, અને 3 નંબર અને 4 નંબરનું સિગ્નલ છે એ દરિયો તોફાની હોવાનું સૂચન આપે છે, વાવાઝોડું નજીક છે તેવું સૂચન પણ આપે છે. આ પ્રકારે અલગ અલગ સિગ્નલો છે તેની જે અસર છે તે દર્શાવતું હોય છે. નુપુર, બિલકુલ, એટલે વાવાઝોડાની અસર દર્શાવતા સિગ્નલો એટલે કે 2 નંબરનું સિગ્નલ આમ તો છેલ્લા 2 દિવસથી લાગેલું છે, પણ સોમનાથથી શરૂ કરી અને કરાંચી સુધી અને પાકિસ્તાનના દરિયા કિનારા સુધી સૌથી વધારે અસર દેખાવાની છે. કચ્છના દરિયાથી વાવાઝોડું જ્યારે પસાર થશે તો લગભગ 200 કિલોમીટરના વિસ્તારમાંથી દૂરથી પસાર થશે, એટલે કે આ વાવાઝોડાની જે આંખ છે એ 200 કિલોમીટર દૂરથી પસાર થવાની છે, પણ એનો ઘેરાવો 300 થી 400 કિલોમીટરનો હશે, એટલે દરિયા કિનારે એની અસર થવાની પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે. પણ અત્યારે પોરબંદરથી લગભગ 600 કિલોમીટર દૂર છે, ત્યારે પોરબંદરના દરિયામાં કરંટ દેખાઈ રહ્યો છે કે કેમ? આ બિપોરજોય વાવાઝોડાની અસર પોરબંદરના અરબી સમુદ્રના દરિયા કિનારે દેખાય છે કે કેમ? ઋષિ પાસેથી જાણીએ. ઋષિ, બિપોરજોય વાવાઝોડું પોરબંદરના સમુદ્રી તટથી 640 કિલોમીટર દૂર હોવાની માહિતી મળી છે. બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા અનેક તૈયારીઓ કરવામાં આવી છે. પોરબંદરના તંત્ર દ્વારા 293 આશિષ સ્થળો અને 4 સાયક્લોન સેન્ટરની તૈયારીઓ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને એલર્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે, અને આપ જોઈ શકો છો પોરબંદરના દરિયામાં હાલ થોડો ઘણો કરંટ જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં પોરબંદરનો દરિયો ઘણો શાંત હોય છે, પરંતુ આગામી દિવસોમાં બિપોરજોયના વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી છે. તેને લઈને પોરબંદરના દરિયામાં ક્યાંક મધદરિયે કરંટ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, અને આને લઈને પોરબંદરના જિલ્લા તંત્ર દ્વારા અનેક તૈયારીઓ કરવામાં આવી છે. જીએમબી, કોસ્ટગાર્ડ, નેવી, નગરપાલિકા અને પીજીવીસીએલના કર્મચારીઓ સાથે જિલ્લા કલેક્ટરે બેઠક કરી હતી, અને હાલમાં કોઈ જાનમાલની નુકસાની ન થાય તેને લઈને સંપૂર્ણ રીતે તાકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને ફિશરમેનને અપીલ કરવામાં આવી છે. જો કોઈ ફિશરમેન મધદરિયે હોય તો તેમને બંદર પર પરત આવવા માટે અપીલ કરવામાં આવી છે. શાંતિ, સંદેશ ન્યૂઝ, પોરબંદર. એટલે પોરબંદરનો દરિયા કિનારો, પોરબંદરમાં દરિયો એટલો ગાંડો તૂર બનેલો નથી દેખાઈ રહ્યો. હા, કરંટ જરૂર દેખાઈ રહ્યો છે, પણ એવા ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય એવું હાલ પોરબંદરમાં નથી દેખાઈ રહ્યું. જો કે 600 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું પોરબંદરથી, પણ તેમ છતાં એની અસર એટલી બધી નથી દેખાઈ રહી. પણ દ્વારકામાં જાણે કે દરિયો રૌદ્ર સ્વરૂપ બનવાની જીદે ચડ્યો હોય, રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાની જીદે ચડ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. કેવી પરિસ્થિતિ છે દ્વારકામાં? કિન્નરી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે પ્રમાણે બિપરજોય વાવાઝોડાનો ખતરો જે ગુજરાત પર તોળાઈ રહ્યો છે, ભલે ગુજરાતની નજીકથી પસાર થશે, પરંતુ દ્વારકાની અંદર જે અસરો વર્તાઈ રહી છે બિપરજોયની, 12 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયાની અંદર, અને ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયો જાણે ગાંડો તૂર બન્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરંતુ બીજી બાજુ દ્રશ્યો એ પણ સામે આવી રહ્યા છે, દરિયા કિનારે લોકોને જવા માટે થઈને ના પાડવામાં આવી છે. સહેલાણીઓને દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં પણ કેટલાક સહેલાણીઓ જે છે તે સેલ્ફીની મજા માણતા જોવા મળ્યા હતા, દરિયાની મોજ માણતા જોવા મળ્યા હતા. એટલે અત્યારે જે પ્રમાણે બિપરજોયનો ખતરો છે, સહેલાણીઓને પણ એ સલાહ જરૂરથી આપવી રહી કે તે દરિયા કિનારે ન જાય. બિલકુલ, એટલે સેલ્ફી વેલ્ફી તો જિંદગીભર લેતા રહેવાશે. જીવથી વધારે બીજું કંઈ નથી હોતું. જો પોતાની નહીં તો પરિવારની ચિંતા હોય તો અત્યારે દરિયા કિનારે ન જતા. તંત્ર પણ તમને એ રીતે સાવચેત કરે છે, કારણ કે આ વાવાઝોડાની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે. ભલે પોરબંદરથી 600 કિલોમીટર દૂર છે, પણ એની અસર વેરાવળમાં શરૂ થઈ ચૂકી છે. હવામાન વિભાગની આગાહીઓ શબ્દસહ સાચી પડતી દેખાઈ રહી છે. બંસી પાસેથી વિગતે જાણીએ. બિપોરજોય વાવાઝોડું ગુજરાતથી 600 કિલોમીટર દૂર છે, પરંતુ તે ટકરાશે જ તેવી કોઈ આગાહી પણ વ્યક્ત કરવામાં નથી આવી, પરંતુ દરેક દરિયાકાંઠાને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે વાત કરવામાં આવે ગીર સોમનાથ વેરાવળની, તો વેરાવળમાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે, સાથે સાથે ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાને એલર્ટ કરવામાં આવ્યા છે, તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, સાથે સહેલાણીઓને પણ દરિયા કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. બિલકુલ, વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે વેરાવળની અંદર. પવન ની સાથે વરસાદ પડી રહ્યો છે, અને હવામાન વિભાગે જે આગાહી કરી હતી, હજી તો આજે 10 તારીખ છે, હજી 11, 12, 13 ને 14
4 દિવસ બાકી છે અને 4 દિવસની અંદર શું થાય છે એ તો રામ જાણે, કાં મહાદેવ જાણે, કાં કૃષ્ણ જાણે, કારણ કે મોટાભાગના વાવાઝોડા તો દરિયામાં ઓગળી ગયા છે અને આપણે હંમેશા કહેતા આવ્યા છીએ કે ગુજરાતના દરિયા કિનારે હરિહર અને હરસિદ્ધ માતાની કૃપા રહી છે કે દરિયાની અંદર વાવાઝોડા ઓગળી જાય છે, પણ ગયા વખતે તાવતે વાવાઝોડું, એક બાજુ કોરોનાનો પ્રકોપ અને બીજી બાજુ એ તાવતે વાવાઝોડું ત્રાટક્યું. તો આ વાવાઝોડું ત્રાટકવાનું નથી, પણ એની અસર થવાની સંભાવના છે ને એની શરૂઆત અત્યારથી દેખાઈ રહી છે અને કોઈ પણ માછીમાર દરિયામાં ન રહે એ ખાસ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે અને એના જ માટે અત્યારે દરિયાની અંદર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કોસ્ટગાર્ડ પણ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને અત્યારે બોટ લઈને કોસ્ટગાર્ડ અંદર દરિયાની અંદર ફરી રહ્યા છે, ગશ્ત લગાવી રહ્યા છે, પેટ્રોલિંગ કરી રહ્યા છે અને સાથે જ જો કોઈ માછીમાર દેખાય, જો કોઈ બોટ દેખાય તો એમને વોર્નિંગ પણ આપી રહ્યા છે, તાત્કાલિક દરિયા કિનારે જવા માટે કહી રહ્યા છે. આમ તો મોટાભાગના માછીમારો છેક ઓખાથી શરૂ કરીએ, આમ તો કચ્છના બંદરોથી શરૂ કરીએ અને છેક તિથલની વાત કરીએ તો મોટાભાગના બંદરો ઉપર બોટના થપ્પા લાગી ચૂક્યા છે. માછીમારો પરત આવી ગયા છે, પણ કેટલાક માછીમારો જે અંદર છે એમને સૂચિત કરવામાં આવી રહ્યા છે, એમને હેમખેમ પરત લાવવામાં આવી રહ્યા છે કે વાવાઝોડું નજીક આવે, જ્યારે એની અસર વર્તાવાની શરૂ થાય, દરિયો ગાંડો તૂર બને તો ક્યાંય કોઈ માછીમારના જાનમાલને નુકસાન ન થાય એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. પછી એ કોસ્ટગાર્ડ હોય કે ઇન્ડિયન નેવલ્સ હોય, બધા જ અત્યારે પૂરી તૈયારીમાં છે અને ફૂલ પ્રૂફ અત્યારે પ્લાનિંગ સાથે આ વાવાઝોડા સામે, સંભવિત જોખમ સામે બાથ ભીડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે એની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. તિથલના દરિયા કિનારે સમુદ્રની અંદર કરંટ જોવા મળી રહ્યો છે. જાવેદ પાસેથી ગ્રાઉન્ડ રિપોર્ટ જાણીએ. જાવેદ. બિપોરજોય વાવાઝોડું જે પ્રકારે તીવ્ર બની રહ્યું છે ને આગળ વધી રહ્યું છે, આવનારા 2 દિવસ જે છે ગુજરાત માટે ખતરાની ઘંટી સમાન છે. ગુજરાત ઉપર જે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, 2 દિવસમાં વરસાદની આગાહી અને સાથે સાથે જે છે 50 થી 60ની સ્પીડે જે પવન ફૂંકાવાનો છે, હવામાન વિભાગની જે પ્રકારે આગાહી છે, તેનું જે વાવાઝોડું જે આગળ વધી રહ્યું છે તેની સીધી અસર હાલ જે છે અરબી સમુદ્રમાં જોવા મળી છે. તિથલનો દરિયો છે, હાલ આ દરિયો જે છે દરિયા એકદમ કિનારા ઉપર છે, પાણી જે છે કિનારા ઉપર આવીને અથડાઈ રહ્યું છે. અહીંના માછીમારો તેમજ સ્થાનિકોનું કહેવું છે કે આ દરિયો આટલો નજીક આ સમયે ન રહી શકે, કારણ કે છેલ્લા 3 દિવસથી 4 દિવસ પહેલાં જે દ્રશ્યો બતાવ્યા હતા ત્યારે દરિયો 1 કિલોમીટર દૂર હતો, અંદર હતો, પરંતુ જેમ જેમ વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ જે દરિયો છે એ કિનારા ઉપર રહી રહ્યો છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ.